સીતારામ બધાને, હું દક્ષાબેન ડી સોલંકી સુરતથી. આજે બનાવશું આપણે મસાલા પાવ. તો એની માટે લીધા છે આ પાવ અને આ ડુંગળી, 3 ડુંગળી છે ઝીણી કટિંગ કરીને લીધી છે. મરચાં, લીલા મરચાં છે, કેપ્સિકમ લઈ તો પણ ચાલે. આ ટમેટા 3 અને આ મરચું લાલ, આ પાવભાજીનો મસાલો, આ હળદર, આ મીઠું, આ હિંગ, આ જીરું અને આ ધાણા અને આ સેવ લીધી છે, તેલ લીધું છે. પહેલાં આપણે આ પેન મૂકીશું અને આ મસાલા શેડવશું. હું બટર નાખું છું, તેલ નાખી તો પણ ચાલે. આપણે બટર ખાવું હોય થોડુંક નાખીએ. આપણું બટર સડી ગયું છે. આમાં હિંગ નાખશો, થોડુંક જીરું નાખશો અને સાતળો એ આપણું જીરું શેકાઈ ગયું છે. આમાં મરચાં નાખશું. કાંદા નાખશો અને હમાય તેલવા દેવું થોડા. આપણી ડુંગળીનો કલર બદલાઈ ગયો છે. એમાં ટમેટા નાખશું અને શેડવી નાખશું હાડા. અને 5 મિનિટ સડવા દેશું. આપણા કાંદા અને ટમેટા અને મરચાં અને બધું સડી ગયું છે. હવે આમાં મરચું નાખશું લાલ, આ મીઠું, આ હળદર આપણે થોડીક નાખશું અને ભેળવી નાખશું. આપણે થોડા ધાણા નાખશું. ગરમ મસાલો નાખશું. આને ચડવા દેશું. આપણા ટમેટા જે હરખા સડી જાય ત્યાં સુધી રાખશું. આ આપણું બરાબર સડી ગયું છે. આ રીતે બનવું જોઈએ. એકદમ લસકા જેવું થઈ જાય. આમ નીચે ઉતારી લેવું આપણે. ગેસ બંધ કરી. હવે પેન મૂકી દીધું છે આપણું. આમાં આપણે બટર નાખશું. અને ગરમ થવા મૂકશું. આપણે પાવને આ રીતે કાપી નાખશું. આમાં થોડુંક તેલ નાખશું. આપણું બટર ગરમ થઈ ગયું છે. આમાં મસાલો નાખશું પાવભાજીનો.
હવે પાવ નાખી દઈશું. આ રીતના નાખવાના. શેષ ગેસ ધીમો કરીને આ મસાલામાં ભરી દેવું આપણે આ રીતે. મસાલામાં ભરીને આ રીતે આમ વાળ નાખવાનું. થોડોક મસાલો નાખવાનો ઉપર. આપણા મસાલા પાવ તૈયાર થઈ ગયા છે. એક ડીશમાં સર્વ કરી લઈએ. વિડીયો કેવો લાગ્યો? જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ નવા વિડીયો સાથે. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરવા નહીં ભૂલતા.